ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। પહેલો ક્વેશ્ચન છે કે યુએનડીપી દ્વારા આપવામાં આવતા વિશ્વવૃત્ત પુરસ્કાર 2025ની થીમ શું હતી? તો જે યુએનડીપી છે એના દ્વારા મિત્રો જે વિશ્વવૃત્ત પુરસ્કાર 2025 છે ત્યાંની થીમ છે બધા માટે આબોહવા ઉકેલો, એ એની થીમ છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાઈ શકે છે। આગળનો ક્વેશ્ચન છે કે કેદીઓમાં વાંચનને પ્રોત્સાહન આપવા માટે કયું ભારતીય રાજ્ય છે જેને 60 જેલ પુસ્તકાલયોને બુકકેસ અને રેકથી સજ્જ કરવા માટે તૈયાર છે? તો મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા મિત્રો આ જે કેદીઓ હોય જેલમાં રહેતા એના વાંચનને પ્રોત્સાહન આપવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલું છે। તો મહારાષ્ટ્ર સરકારે રાજા રામમોહન રાય રોયલ લાઇબ્રેરી ફાઉન્ડેશનની જે મેચિંગ ફંડ યોજના હેઠળ 60 જેલ લાઇબ્રેરીઓને એક બુકકેસ અને એક બુક રેક આપીને મિત્રો વધારવાની યોજનાની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી જે દેવેન્દ્ર ફડણવીસ છે તેને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવા, જ્ઞાનમાં સુધારો કરવા અને સકારાત્મક દૃષ્ટિકોણ કેળવી માટે કેદીઓને વાંચન અને સંસ્કૃતિ તરફ પ્રોત્સાહન આપવા માટે આ મહત્ત્વપૂર્ણ ભાર મૂકવામાં આવેલો છે મિત્રો। આગળ વાત કરીશું તો કયા ભારતીય રાજ્યએ મહિલાના નેતૃત્વ હેઠળ ઔપચારિકતા ન્યાય માટે સમુદાય આધારિત મંચ તરીકે નારી અદાલત શરૂ કરી છે? તો મિત્રો એક્ઝામમાં પૂછાય કે નારી અદાલત કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી છે? તો સિક્કિમ દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। આગળ વાત કરીએ, ડ્રોન દ્વારા દક્ષિણી દાણચોરીનો સામનો કરવા માટે કયા ભારતીય રાજ્યએ બાજ અખ એન્ટી ડ્રોન સિસ્ટમ શરૂ કરી છે? કયું? યાદ રાખજો મિત્રો, બાજ અખ એન્ટી ડ્રોન સિસ્ટમ કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી છે? તો પંજાબ દ્વારા। 2025માં વિશ્વ સંસ્કૃતિ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 9 ઓગસ્ટના દિવસે વિશ્વ સંસ્કૃતિ દિવસ ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટ નહીં પણ મિત્રો યાદ રાખજો શ્રાવણ પૂર્ણિમા। તો આજે શ્રાવણ પૂનમ છે, શ્રાવણ મહિનાની પૂનમ, એને મિત્રો વિશ્વ સંસ્કૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એટલે આ વખતે આપણે મિત્રો 9 ઓગસ્ટના દિવસે આ દિવસની ઉજવણી કરી। આ ઉપરાંત 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ પણ આપણે 9 ઓગસ્ટના દિવસે ઉજવીએ છીએ। આગળ વાત કરીએ તો કયા ભારતીય કંપનીએ મલેશિયાથી USD1 એટલે કે 1 મિલિયન અમેરિકન જે ડોલર છે એ મૂલ્યનો પ્રથમ વિદેશી રેલ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ છે મિત્રો જીત્યો છે? તો જે BEML કરીને કંપની છે એના દ્વારા આ મહત્ત્વપૂર્ણ એક રેલ પ્રોજેક્ટ છે એ મલેશિયામાં મિત્રો માટે તેને જીતેલો છે। તો યાદ રાખજો કયા દેશમાં? તો મલેશિયા માટે। ઓકે, કોણે? BEML જે ભારતીય અર્થ મૂવર લિમિટેડ છે જે કંપની ભારતની મિત્રો એના દ્વારા આ રેલ પ્રોજેક્ટ મિત્રો જીતેલો છે। આગળ વાત કરીએ તો એશિયન સ્પ્રિંગ ચેમ્પિયનશિપ 2000માં કયો મેડલ જીત્યો છે મિત્રો? તો યાદ રાખજો રમેશ બુધિયાલે મિત્રો મેડલ જીતેલો છે મિત્રો, પહેલો મેડલ જીત્યો છે મિત્રો। આગળ વાત કરીએ, તાજેતરમાં ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો ઝોમેટોના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો। આગળ વાત કરીશું તો ભારતમાં પહેલીવાર કૃત્રિમ વરસાદ માટે ડ્રોન અને અલ આધારિત ક્લાઉડી સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? તો મિત્રો રાજસ્થાનમાં જે રામગઢ બંધ જયપુર છે ત્યાં મિત્રો આ જે કૃત્રિમ વરસાદ માટે જે ડ્રોન અને અલ આધારિત જે ક્લાઉડિંગ સીડિંગ ટેકનોલોજી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે। તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ રાજ્ય તમને પૂછે તો રાજસ્થાન અને
જગ્યા પૂછે તો જયપુરનું જે રામગઢ બંધ છે ને ત્યાં. એશિયન અંડર 90 અને અંડર 22 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતની અંડર 22 ટીમમાં એકમાત્ર સુવર્ણ પદક કોને જીત્યો છે? તો રીતિકાએ મિત્રો ગોલ્ડ મેડલ મેળવેલો છે. તો આ પણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે સ્વતંત્ર દિવસ 2025 પહેલાં રાજસ્થાન સરહદ પર BSF દ્વારા જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે એના દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે? તો ઓપરેશન એલર્ટ અથવા ઓપરેશન ચેતવણી. તો આ બંને યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે. 8મો રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર 2025 ક્યારે અને ક્યાં યોજાવાનો હોય? તો મિત્રો 8મો જે રાષ્ટ્રીય જે અનુભવ પુરસ્કાર છે તે નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે મિત્રો યોજાવાનો હોય. ક્યારે? 15 ઓગસ્ટના દિવસે. રાષ્ટ્રીય યુવા દિવસ 2025ની થીમ શું છે? તો મિત્રો યાદ રાખજો કે SDGsમાં અને તેને આગળ સ્થાનિક યુવાના કાર્યો, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે મિત્રો વિકાસ છે એ અને તેને આગળ વધારવા માટે જે યુવાના કાર્યો છે તે મિત્રો આ વખતે વિશ્વ યુવા દિવસની થીમ છે. તો વિશ્વ યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો 12 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય યુવા દિવસ મિત્રો તો 12 જાન્યુઆરી જે આપણા સ્વામી જે વિવેકાનંદ છે મિત્રો એની જન્મ જયંતિને આ દિવસના નિમિત્તે ઉજવવામાં આવે છે મિત્રો. આગળ વાત કરીએ તો મિત્રો વિશ્વ હાથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો કે વિશ્વ હાથી દિવસ પણ 12 ઓગસ્ટના દિવસે જ ઉજવવામાં આવે છે. એની થીમ શું છે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હાથીઓને મદદ કરવા માટે વિશ્વને એક કરવું એ મિત્રો આ વર્ષ 2025ની થીમ છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.